નમસ્તે મિત્રો, ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, હિન્દુ ધર્મમાં માગસર માસનું અનન્ય મહત્ત્વ છે। ગીતાજીના 10મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે માસાના માર્ગ શીર્ષો સ્વામી, મહિનાઓમાં માગસર મહિનો એ હું છું। માગસર મહિનામાં ઘણા બધા પ્રસંગો ઉત્સવો આવે છે, જેમાં માગસર મહિનાની સુદ બીજ એ બહુચર માતાજીના પ્રાગટ્ય નિમિત્તે પ્રસિદ્ધ છે। આ બીજને દિવસે જગદંબા માતા બહુચરમાનું પ્રાગટ્ય ભક્ત કવિ વલ્લભ માટે થયું। આપણા ગુજરાતી સાહિત્યમાં મધ્યકાલીન ભક્તિ પરંપરા એ ખૂબ જ પ્રસિદ્ધ છે। આ પરંપરામાં અનેક ભક્તો થઈ ગયા, જેમાં 17મી સદીમાં ભક્તિરસનો ફુવારો એ ભક્ત કવિ વલ્લભ થઈ ગયા, જેણે માતા જગદંબાની ઉપાસના કરી। ભક્ત કવિ વલ્લભ અને ભક્ત કવિ ધોળાએ બહુચર માતાજીની ઉપાસના કરી અને તેના ઉપાસક બન્યા। તેમણે બહુચર માતાજીને પ્રસન્ન કર્યા। સામાન્ય રીતે એમના બાલ્યકાળ વિશે જોઈએ તો તેમના બાલ્યકાળમાં તેઓને કશું જ જ્ઞાન નહોતું, પણ તેમણે નવારણ મંત્ર દ્વારા માતાજીનું આરાધન કર્યું। સાક્ષાત બહુચર માતાજીએ તેમને વાણી આપી। પ્રસન્ન થઈને માતાજીએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હે વલ્લભ, તમે એવી રચના કરો કે જે રચનાથી મને આનંદ થાય। ત્યારે ભક્ત કવિ વલ્લભે કહ્યું કે હે માં, રચના તો હું કરું, પણ મારી વાણીમાં તમે બિરાજમાન થાઓ। ત્યારે માતાજી ભક્ત કવિ વલ્લભની જીભ પર વાણી બનીને વિરાજમાન થયા અને એમણે આનંદના ગરબાની રચના કરી। આ આનંદનો ગરબો 118 કડીઓનો છે। સમગ્ર શાસ્ત્રો તેમજ સમગ્ર પુરાણોનો સાર આ આનંદના ગરબામાં ભક્ત કવિ વલ્લભે અંકિત કર્યો છે। આ માગસર મહિનાની બીજના સમયે બહુચર માતાજી ક્યાં અને કેવી રીતે પ્રગટ્યા, તેના જવાબમાં ભક્ત કવિ વલ્લભે જ પોતાની બહુચર બાવનીમાં એમ કહ્યું છે કે 1732ની સાલ માગસર સુદ બીજને સોમવાર બહુચર માના નામે કરી, નોતરા સૌને દીધા ફરી, રસ રોટલીની માગી નાત, સ્વીકારી ભટજીએ વાત। માગસર મહિનો એ તો શિયાળાનો સમય કહેવાય અને ભક્ત કવિ વલ્લભના દ્વારે બ્રાહ્મણોએ આવીને વલ્લભને કહ્યું, વલ્લભજી, અમારે તો રસ રોટલીનું જમણ જમવાની ઈચ્છા છે। ત્યારે ભટજી મૂંઝવણમાં મુકાયા, પણ ભટ્ટવલ્લભને મા બહુચર ઉપર અપાર શ્રદ્ધા અને ભરોસો હતો અને એમણે તરત જ કહ્યું કે હું તમને રસ રોટલી જમાડીશ। આમ સ્વીકૃતિ આપીને ભક્ત કવિ વલ્લભને ચિંતા તો થઈ કે શિયાળાનો સમય છે અને આ શિયાળાના સમયમાં હું આ તમામ ભૂદેવોને રસ રોટલી કેવી રીતે આપી શકું। ત્યારે ભક્ત કવિ વલ્લભ જે સ્થળે રહેતા હતા તે સ્થળને છોડી નીકળી ગયા અને નવાપુરામાં આવ્યા। આવીને વિનંતી કરી કે હે માં, હવે તમે જ કૃપા કરો અને ભક્તની લાજ બચાવો। આ ભક્તિની પરાકાષ્ઠા જોઈને સાક્ષાત માતા જગદંબા માતા બહુચરાજી ભક્ત કવિ વલ્લભના સ્વરૂપે આવ્યા અને નારસંગા વીર મહારાજ ધોળાના સ્વરૂપે આવ્યા અને બ્રાહ્મણોને રસ રોટલી માગસર મહિનાની બીજના દિવસે જમાડી। મિત્રો, આજના સમયમાં જોઈએ તો રસ રોટલી અત્યારે કોઈને ખવડાવી હોય તો એ સરળતાથી ઉપલબ્ધ થઈ જાય છે, પણ 17ના સૈકામાં એ અસાધ્ય વસ્તુ હતી। તે સમયે સાક્ષાત માતા જગદંબા માતા બહુચરાજી પ્રગટ થયા। આથી ભક્તિ કેવી હોવી જોઈએ એ પ્રશ્નના જવાબમાં કહીએ તો ભક્ત કવિ વલ્લભ પોતાના ચરિત્ર દ્વારા આ વાત સમજાવે છે। માટે જ ભક્ત કવિ વલ્લભ આનંદના ગરબામાં એક સુંદર મજાની પંક્તિ લખે છે કે નેન વિહોણા નેન, નેણા તું આપેમાં, પુત્ર વિહોણા કેણ, મેણા તું કાપેમાં। માતાજી અંધને દ્રષ્ટિ આપવાવાળા છે। અહીંયા અંધની વાત કરી છે। એ અંધ કેવો કે જેની મતિ શાસ્ત્રને નથી જાણતી, ગ્રંથોને નથી જાણતી, એવા જીવોને કે જે અજ્ઞાની છે તેને જ્ઞાનની દ્રષ્ટિ આપવાવાળા માતા બહુચરાજી છે। આ માગસર મહિનાની બીજને દિવસે જેવી રીતે ભક્ત કવિ વલ્લભને માતાજીએ દ્રષ્ટિ પ્રદાન કરી અને કલ્યાણ કર્યું, એવી જ્ઞાનમય દ્રષ્ટિ આપણને સૌને મળે અને આપણે સૌ એ ભક્તિના માર્ગના અધિકારી બનીએ, એ જ અભ્યર્થના। તો મિત્રો, જો આપને આવા વિડીયો પસંદ હોય, આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। ધન્યવાદ।